ગુડ મોર્નિંગ ગાઈઝ, જય માતાજી. આજે મારા વ્લોગનો છઠ્ઠો દિવસ છે. આજે સવારે હું 10 વાગે ઉઠી. મારે આજે લેટ થતું હતું તો બધું ફટાફટ પતાવવાના ચક્કરમાં એક કામ વધી ગયું, વધારે લેટ થઈ ગયું. ચા બનાવતી હતી ત્યારે ખાંડ ભરતી વખતે મારાથી ચાપત્તીનું પાણી ઢોળાઈ ગયું, તો એ સાફ કર્યું. સાફ કરીને ચા પીધી. ચા પીધા પછી હું સ્ટડી કરવા માટે બેસી. ભૂગોળનું આજે પેપર હતું. પછી એક્ઝામનો ટાઈમ થતો હતો એટલે પૂજા કરીને હું રેડી થઈને પછી હું એક્ઝામ આપવા માટે નીકળી ગઈ. લેટ થતી હતી એટલે રિક્ષામાં બેસીને સ્કૂલે પહોંચી. એક્ઝામ કમ્પ્લીટ થઈ ગઈ છે. રિટર્ન ઘરે જાઉં છું. ઘરે જતી વખતે મને રસ્તામાં માસા અને ભૈલું મળ્યા. ભૈલું નીચે ક્રિકેટ રમતો હતો એના ફ્રેન્ડ સાથે. એ મને કહેતો હતો કે તે વ્લોગિંગ ચાલુ કરી છે. ભૈલુએ કીધું કે આજે હું પહેલાં વ્લોગમાં આવીશ. એ ખુશ થઈ ગયો મેં વ્લોગિંગ ચાલુ કરીને. એટલે માસા અને માસી નવું એક્ટિવા લાવ્યા છે. ઘરે પહોંચી ગઈ છું. ઘરે આવીને જોયું તો ઘરે મહેમાન આવ્યા હતા. મમ્મી પપ્પા બી બેઠા હતા. હું પછી મહેમાનને મળીને ન્યૂમિસને મળવા માટે અંદર ગઈ. આજના વ્લોગમાં આટલું જ. મળીએ કાલે એક નવા વ્લોગ સાથે. ટાટા, બાય બાય.